હતી, બંદૂકો હતી, તોપના મોટા મોટા ઘોડા હતા, ઘોડેસવારી હતી, છતાં પણ આ વિસ્તારમાં અંગ્રેજોને હંપાવા વાળા જો કોઈ હોય તો એ આપણા પૂર્વજો હતા. સાથીઓ, તમે જાણો છો ઇતિહાસને. રૂપસિંહ નાયકની આગેવાનીમાં 30 વર્ષ સુધી આ વિસ્તારમાં અંગ્રેજો સામે લડત ચાલી. તમને ખબર છે 1868માં જ્યારે જાન્યુઆરીમાં રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર જેમની આગેવાનીમાં 1868માં અહીંયા યુદ્ધ થયું. અંગ્રેજોની લશ્કર અને અહીંના સ્થાનિક રજવાડાના લશ્કર સામે યુદ્ધ છેડ્યું. આપણે બધાને ખબર છે 14 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. 1868 ની 14 ફેબ્રુઆરી આદિવાસીઓનું સ્વાયત્ત રાજ અહીંયા જાહેર થયું. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ લશ્કર અહીંના દેશી રજવાડાઓ અને કેટલાક દાહોદમાં સ્થપાયેલી ભીલ પલટનને સાથે રાખીને વધેડ ગામમાં આક્રમણ થયું. વધેડ ગામમાં આક્રમણ થયું. આપણા નાયક ક્રાંતિકારીઓએ, આપણા ભીલ ક્રાંતિકારીઓએ પછી પણ 1 મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત આપી. 1 મહિના સુધી અંગ્રેજી શાસનને હંપાવી અને છેલ્લે 15મી માર્ચ 1868 ના રોજ